પોઈચા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છતાં નિયમનો ભંગ। નર્મદા જિલ્લામાં આવેલા પોઈચા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। બ્રિજની હાલત નબળી હોવાના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોના પ્રસાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં કેટલાક વાહન ચાલકો દ્વારા નિયમોની અવગણના કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પ્રસાર કરવામાં આવ્યા હોવાના બનાવો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ કેટલાક ટ્રક અને અન્ય ભારે વાહનો બેરિકેડ્સ હટાવીને અથવા બેરિકેડ્સની બાજુમાંથી બ્રિજ પાર કરતા હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી ઉઠી રહી છે। પ્રતિબંધ હોવા છતાં આવી રીતે વાહનો પ્રસાર થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। બ્રિજની હાલત ખરાબ હોવાના કારણે જ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય, પરંતુ નિયમોનું પાલન ન થતાં કાયદો બધા માટે સરખો છે કે નહીં તેવા સવાલો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર આ મામલે કડક પગલાં ભરે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરે। જો સમયસર નિયંત્રણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। શું નામ છે તમારું? પિન્ટુભાઈ સુરેશભાઈ મેસરિયા। શું બનાવ બન્યો મહારાષ્ટ્રમાંથી ગાડી ભરીને આવ્યો હતો। આ પોચિયા બ્રિજે મને ઉભો રખાયો છે અને મારે જવાનું છે નડિયાદ, અને એ ભાઈ કે અત્યારે મને જવા દેતા નથી। એ બીજી ગાડીઓ મને સામે મળી હતી, એને મને કીધું કે મને કે રસ્તો ખુલ્લો છે, મને જવા દે છે। શું માંગ છે તમારી? માંગ ગાય ને સબ બધાને હરખું જ રાખવાનું। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।